માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ રાષ્ટ્રપ્રેમ. મિત્રો, રાષ્ટ્રપ્રેમ કેને કહેવાય એની આપણે આજે વાત કરીએ. કે હું ને તમે ગમે તે સમાજમાંથી આવતા હોય, ગમે તે જાતિમાંથી આવતા હોય, આ વિવિધ ઓળખ જે છે ને એ આપણી સંસ્કૃતિ છે. પરંતુ જે પ્રાંતની અંદર હોય, જે જિલ્લાની અંદર હોય, જે તાલુકાની અંદર હોય, જે રાજ્યની અંદર હોય કે જે દેશની અંદર હોય, એ આપણી સમગ્ર સર્વત્ર ભૂમિ, ભારત ભૂમિમાં આપણે જન્મા છીએ, એ આપણે ઋણી છીએ. એ જે ભૂમિ છે એની અંદરથી આપણું જીવન ચાલે છે, એના ઉપર આપણે નિર્ભર છીએ. આપણી દર પેઢી, આપણા પૂર્વજો બધા અહીંયા જન્મ અને અહીંથી સ્વર્ગ સિધાવ્યા. પરંતુ જ્યાં આપણે જન્મા છીએ એને વફાદાર થઈને રહેવું, એનું અહિત ન કરવું, એને અહિત થતું હોય તો અટકાવવું, ભૂમિનું રક્ષણ કરવું, ભૂમિનો પ્રેમ કરવો, અને સર્વત્ર ભૂમિની અંદર સર્વત્ર જાતિને પોતાના ભાઈ બહેન સમજી અને જીવન જીવવું, પોતિકા સમજીને રહેવું, કોઈ વાદ વિવાદ ન કરવો, કોઈ ખોટી ડંફાસો કર્મ કર્યા વગર જૂઠવી ન ખાવું, કર્મ કરી ખાવું, શુદ્ધ બોલવું, આપણે અરાજકતા ફેલાય, રાષ્ટ્રને નુકસાન ન થાય, આવી રીતે જીવવું. આપણે આપણું જે બંધારણ હોય એને અનુસરીને રહેવું, કોઈ ન રહેતું હોય તો એને સમજાવવું. આપણું રાષ્ટ્ર આગળ કઈ રીતે વધે, આપણો દેશ આગળ કઈ રીતે વધે, આના વિશે જ વિચારવું. આળસુ ન બનવું, આપણે કોઈના ઉપર ન જીવવું, સ્વયં મહેનત કરી અને રહેવું, આપણી પેઢી દર પેઢીને આવું જ્ઞાન આપવું, આપણે આપણા સૈનિકો પ્રત્યે પ્રેમ રાખવો, આપણા પ્રત્યે કોઈ પણ ઓફિસરો છે એ કામ કરે છે એના પ્રત્યે પ્રેમ રાખવો, એના પ્રત્યે સારી રીતે વર્તન કરવું. આપણી જે સાયકલ છે આ બંધારણની, જે એ મુજબ આપણો દેશ ચાલે છે, એમાં કોઈ બાંધછોડ કરતું હોય તો અટકાવવું, કોઈ ભૂલ કરતું હોય તો એને સમજાવવું. આપણા જીવનની અંદર એકબીજાને ઉપયોગી બની અને એકબીજાનું ઉપયોગી થવું, આપણને મદદ કોઈ આપે છે તો કોઈને મદદ આપવી, આવા વિવિધ પાસા જે છે ને મિત્રો, એને રાષ્ટ્રપ્રેમ કહેવાય. કારણ કે મિત્રો, જીવનમાં એવું છે કે રાષ્ટ્રપ્રેમ ત્યારે જ નિર્માણ થાય કે આપણા જીવનની અંદર આપણે જ્યાં આપણે જન્મા છે, જ્યાં આપણે રહીએ છીએ, જ્યાં આપણે જીવીએ છીએ, એ રાષ્ટ્રને વફાદાર થઈને રહેવું. લોભ, લાલચ, મોહ, આવું કોઈ પણ ક્યાંયથી જો રાષ્ટ્રને નુકસાન થતું હોય અને એવી જ ઘટના ઘટતી હોય તો એનાથી પર રહેવું, અથવા એવું ન બને એની તકેદારી રાખવી. આપણો ઓફિસર કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય તો એને સમજાવવો, અટકાવવો, એ છતાં ન અટકે તો એને કાયદાકીય રીતે એમાંથી પકડાવો. આપણે ક્રાઇમ ઓછા બને, પોલીસ આપણી રક્ષક છે, તો એની જે ફરજ છે એ મુજબ એને કામ કરવા દેવું, અને એની કામમાંથી વિમુખ થઈ અને અવળું કરે તો એની પણ તકેદારી રાખવી. ટૂંકમાં એક ઝીણવટથી જે બંધારણ પ્રમાણે આપણે જીવવું જોઈએ, માનવતા રીતે જીવવું જોઈએ, આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે જીવવું જોઈએ. આપણે જે દેશની અંદર જન્મા છીએ, આપણા થકી કે કોઈ થકી આપણા દેશને, આપણી રાષ્ટ્રીય સંપત્તિને કોઈ નુકસાન ન થાય, એવી રીતે જીવવું એ રાષ્ટ્રપ્રેમ છે. આપણા ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં
જે જમા થાય છે એ ટેક્સ ચોરી કર્યા વગર આપણને જે આપણા નિયમમાં આવતું હોય જમા કરાવવું, અને એ ટેક્સના પૈસા જે સરકાર એની વ્યવસ્થા માટે જે વાપરી રહી છે, પગાર દ્વારા ઓફિસરોને ચૂકવી રહી છે, એ લોકો કેવું કામ કરે છે એ પણ આપણે ધ્યાન રાખવું. કામચોરી ન થવી જોઈએ, ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. આ બધી જવાબદારી સામાન્ય નાગરિકથી માંડી આપણે જે દેશની અંદર જન્મ્યા છીએ બધાની આવે છે. આપત્તિ કાળની અંદર એકબીજાને મદદરૂપ થવું, જાતિ ભાતિના ખોટા વાડા કરી અને અરાજકતા ના ફેલાવી, ખોટી સોશિયલ મીડિયા દ્વારા આપણે એનો ગેરઉપયોગ ન કરવો, ઉચ્ચ નીચના ખોટા ભેદભાવો કરી અને એવા વિડિયા વાયરલ ન કરવા. આવી રીતે અનેક ઝીણી ઝીણી વાતો જે છે ને, જે માનવીય જીવનને શોભે એવી રીતે રહેવું, એ બધો પણ રાષ્ટ્રપ્રેમ છે. આપણે કોઈ પણ ઓફિસર હોય, પગારદાર હોય, ઈમાનદારીથી નોકરી કરતો હોય, એના માથે કોઈ આપત્તિ આવી તો એના પડખે ઊભું રહેવું. એનું કોઈ આકસ્મિક મૃત્યુ થયું કે ગમે તે એવું કઈ એના માટે સંકટ આવ્યું તો એનો પરિવાર છે એ આપણો પરિવાર સમજી અને એને સંભાળવો, આ પણ એક રાષ્ટ્રપ્રેમ છે. મિત્રો, જીવનની અંદર આપણે તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આ ભવ્ય દેશની અંદર આપણે જન્મ્યા છીએ કે જેનું વિશ્વની અંદર અલગ પહેચાન છે. આપણો દેશ તો માં છે, ભારત માતા. માં એટલે બધાનું સંચાલન કરે, બધાને ગોદમાં રાખી પોતિકા કરે. માં એટલે બધાને તૃપ્ત કરે. માં એટલે બધાને મીઠો માથે હાથ આપે, અને માં એટલે જો છોકરો વંઠે તો એને થાપાટ પણ મારે અને એને સભાન કરી અને એને માનવતા ઉપર લાવી શકે. આવો સરસ મજાનો આપણો દેશ છે. વિવિધ જાતિ અને વિવિધ સમાજથી મહેકતો રંગબેરંગી આપણા દેશમાં આ જે બગીચો છે, માનવતાનો બગીચો છે, એ કાયમી માટે મહેકે, કાયમી માટે આપણું દેશ, આપણું રાષ્ટ્રનું નામ વિશ્વમાં વિખ્યાત થાય, પ્રચલિત થાય, એ પણ આપણો રાષ્ટ્રપ્રેમ છે. મિત્ર, મોબાઈલના જમાનાની અંદર માણસને ઘણી સગવડતા મળી છે, બહુ ઝાઝી સગવડતા મળી છે. તો એ સગવડતા મેળવવાની પણ એનો દુરુપયોગ નહીં કરવાનો, આ પણ એક રાષ્ટ્રપ્રેમ છે. ખોટી અફવાઓ ન ફેલાવી, ખોટી રીતે કોઈને નડતરરૂપ ન થવું, ન્યાયતંત્રને ન્યાય અપાવવા માટે મદદરૂપ થવું, લાંચ રૂશ્વતો જ્યાં ચાલતી હોય એને અટકાવી, ભાંગફોડ થતું હોય એને અટકાવવું. આવું ઝીણી ઝીણી હર કોઈ વ્યક્તિ એક એક વાત સંભાળી લે ને, એ પણ એક દેશનો જે સૈનિક સરહદ ઉપર ટાઢ તાપ તડકો અને આંધી તુફાનની મુશ્કેલીઓ સહન કરી અને જે માઇનસ તાપમાનની અંદર જે આપણી સેવા કરી રહ્યો છે, એ જે આપણા દેશને સંભાળી રહ્યો છે, સુરક્ષિત રાખી રહ્યો છે સરહદ, એવી રીતે અંદર સુરક્ષિત રાખવી એ પણ આપણી ફરજ છે. જેમ એનો એ રાષ્ટ્રીય પ્રેમ છે, એમ આપણો પણ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ જે છે એ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. આપણે અત્યારે જોઈએ છીએ કે હર કોઈ વસ્તુ આજે પૈસાથી તોલાય છે. આટલું ખોખરું જે આપણું રાષ્ટ્રની અંદર આપણી જે નીતિ થઈ રહી છે, આપણે જે ભૂલ કરી રહ્યા છે, એ એક એક વ્યક્તિ જો જાગૃત થાય તો આને આપણે અટકાવી શકીએ એમ છીએ. આપણે કોઈ પણ માણસની હૂંફેથી જીવે છે, એ માણસના એકબીજાના સાથ સહકારથી રાષ્ટ્ર પણ વફાદાર અને રાષ્ટ્ર મજબૂત બની શકે છે. આપણે
જીવનની અંદર આપણે પોતીકું ન વિચારતા આપણે પ્રત્યેક તરફ આપણે વિચારીએ, પ્રત્યક્ષ આપણો પોતિકા આપણી જે જરૂરિયાત છે એવી બધાની જરૂરિયાત હોય એવું સમજીએ, આપણે જીવનમાં પોતે નીતિમત્તા લાવીએ તો જ બીજો લાવે આવું વિચારીએ, આપણે નુકસાન થાય કે નફો થાય, પરંતુ જે આપણે કર્યું છે એ આપણે સ્વીકારી લઈએ, આપણે સમજી લઈએ, એ પણ એક રાષ્ટ્ર પ્રેમ છે. ટૂંકમાં હું જે માણસ ભગવાને જે મોકલ્યો, ફૂલ જેવો હળવો, નિષ્પાપ, નિષ્કલંક, એવો જ હું મારા અંતકાળ સુધી રહું, એ પણ એક રાષ્ટ્ર પ્રેમ છે. તો મિત્રો, રાષ્ટ્રપ્રેમ પ્રત્યે આપણે એવી જવાબદારી આપણા જીવનમાં હર કોઈ જે વસ્તુ છે, હર કોઈ સ્ત્રી છે, એ આપણી પરિવારની મા બેન હોય અને જે સંબંધ આપણે કેળવતા હોય એવી જ રીતે પ્રત્યેક સ્ત્રીને આપણે જોઈએ. પ્રત્યેક સ્ત્રીને કોઈ તકલીફ હોય તો જેમ આપણી ઘર પરિવારની કોઈ બેન હોય, ફઈબા હોય કે ગમે તેને તકલીફ હોય ને આપણે જેમ પાસે ઉભા રહી છે, પત્ની પાસે ઉભા રહી છે, એવી રીતે હર કોઈ સ્ત્રી છે એને તકલીફ હોય તો એની તકલીફ દૂર કરી અને જેમ આપણી ઘરની સુરક્ષા આપણી મા બેન અને આપણા દીકરીની આપણે સુરક્ષા રાખીએ છીએ, આભૂષણ જેમ આપણે સંભાળીને રાખીએ છીએ, એમ પ્રત્યેક ભારતીય સ્ત્રી છે ને એ આપણું આભૂષણ છે. આ બધું આવી રીતે આપણે જવાબદારી ઉઠાવી લઈએ મિત્રો, એ પણ આપણો રાષ્ટ્ર પ્રેમ છે. તો જીવનની અંદર પ્રત્યેક વ્યક્તિ ઝઘડા કે કોઈ કોર્ટ કચેરી આ બિલકુલ ન થાય. આ બિલકુલ અહીંયા કોઈ પ્રકારના અનિચ્છિત બનાવ ન બને, કારણ કે માણસના જીવનની અંદર જેમ પોતાનું ઘર સંભાળે છે, જેમ પોતાનો પરિવાર સંભાળે છે, એવો જ ભાવ અને પ્રેમ પ્રત્યેક આખા દેશ પ્રત્યે જો માણસ દાખવે ને તો મિત્રો એને ખરા અર્થનો રાષ્ટ્ર પ્રેમ કહેવાય. આજે વર્ષનો છેલ્લો દિવસ છે, બધાને આવતું વર્ષ સારું નીવડે, સૌના જીવનમાં ખુશી લઈને આવે, સૌ પ્રત્યે રાષ્ટ્ર પ્રેમ ઉદ્ભવે, માનવતા ઉદ્ભવે, એવી હું સૌને આશા રાખું છું. અને મારા કાયમી જે સબસ્ક્રાઇબર છે, મારા જે મિત્રો છે, મને સાંભળે છે અને મને જે ગમે છે, હું એને ગમું છું, એ બધાને હું ખૂબ ખૂબ નતમસ્તક પ્રણામ કરું છું, જય માતાજી કહું છું. જે ધર્મ પ્રત્યે જે રુચિ રાખતા હોય એ સૌને હું એના ધર્મ પ્રમાણે નમસ્કાર કરું છું. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. આવતું વર્ષ આપણા માટે શુભદાયી, નિરોગી અને નિષ્કલંક અને લાભદાયી, ફલદાયી અને યશસ્વી નીવડે એવી સૌને શુભકામના. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.